નારીચાણા ગામે આવેલ સુપ્રસિદ્ધ નારીચાણા હનુમાનજી મંદિરે હનુમાનજી જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંદિર દ્વારા સમૂહ લગ્ન, હવન, આરતી, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં દર્શનાર્થી દર્શન કરવા માટે મંદિરમાં ઉમટી પડ્યા હતા. મંદિર દ્વારા દર્શનાર્થીઓને કોઈ અગવડ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. સમસ્ત ગામના લોકો દર્શનાર્થીની વ્યવસ્થા કરવામાં જોડાયા હતા. નારીચાણા ગામે સ્વયંભૂ હનુમાનજી પ્રગટ થયા છે અને આ હનુમાનજી જે દર વર્ષે ચોખાના દાણા જેટલા વધતા જાય છે. ચૈત્રી પૂનમ, ભાદરવા સુદ બીજ તેમજ દર શનિવારે મોટી સંખ્યામાં ભક્ત દર્શનાર્થે ઉમટી પડે છે. ચૈત્રી પૂર્ણિમા એટલે હનુમાન જયંતિ. ભગવાન શ્રી રામ ભક્ત હનુમાનજીનો જન્મ. આ તહેવારને લોકો ભારે ઉત્સાહથી સમગ્ર દેશમાં ઉજવે છે. ત્યારે ધાંગધ્રા તાલુકાના નારીચાણા ગામે આવેલ સુપ્રસિદ્ધ નારીચાણા હનુમાનજી મંદિરે છેલ્લા 400 વર્ષ જૂનું મંદિર છે. આ દિવસે નારીચાણા હનુમાનજીના મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જેમાં યજ્ઞ, મહાપ્રસાદ, મહાઆરતી, સમૂહ લગ્ન સહિતના આયોજનો મંદિર દ્વારા કરવામાં આવે છે, જેમાં હજારોની સંખ્યામાં દૂર દૂરથી લોકો આવતા અને શ્રદ્ધાપૂર્વક જોડાય છે. ત્યારે આ વખતે પણ શ્રી રામ ભક્ત હનુમાન જયંતિની ઉજવણી ધૂમધામથી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિર દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં યજ્ઞ, સમૂહ લગ્ન, મહાપ્રસાદ, આરતી સહિત વિવિધ આયોજન કરવામાં આવ્યા હતા, જેનો લાભ લેવા દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન જયંતિ નિમિત્તે દૂર દૂરથી વિશાળ સંખ્યામાં લોકો નારીચાણા ગામ ખાતે શ્રી નારીચાણા હનુમાનજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને બપોરે આરતી, હવન તેમજ સમૂહ લગ્ન તેમજ મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમનો લાભ લઈને ધન્ય થયા હતા. અને ભક્તોની વિશાળ જનમેદની વચ્ચે નારીચાણા ગામ ખાતે મેળાનું વાતાવરણ ખડું થઈ ગયું હતું અને સમગ્ર વાતાવરણ શ્રી રામ ભક્ત હનુમાનની ભક્તિથી ભક્તિમય થઈ ગયું હતું. આજે મોડી રાત સુધી દર્શનાર્થી આ જગ્યાએ દર્શન કરવા ઉમટી પડે છે. આજે હનુમાન જન્મ ઉત્સવના દિવસે નારીચાણા હનુમાનજીના મંદિરે હનુમાનજી મહારાજ સ્વયંભૂ પ્રગટ થયા છે. જ્યારે જમીનમાંથી નીકળ્યા ત્યારે માટીની કુંડની અંદરથી 9 ઇંચના હનુમાનજી નીકળ્યા હતા અને એવી વાયકા છે કે દર વર્ષે હનુમાનજી ચોખાના દાણા જેટલા વધે છે અને ભાદરવા સુદ બીજના દિવસે બહુ મોટો લોકમેળો ભરાય છે અને તે દિવસે એવી વાયકા પણ છે કે ડાબા પગમાંથી તેમને રસી નીકળે છે. અને આજે હનુમાન જન્મ ઉત્સવના દિવસે ઘણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. 9-10 દીકરીઓને સમૂહ લગ્નનું પણ આયોજન રાખેલું છે અને જે કોઈ યાત્રિકો આવે એના માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરેલી છે અને દૂર દૂરથી માણસો આવે છે અને દાદા બધાયની મનોકામના પરિપૂર્ણ કરે છે. પટેલ હસમુખભાઈ નાગરભાઈ, નારીચાણા સરપંચ શ્રી. નારીચાણા ગામ મુકામે શ્રી હનુમાનજી મહારાજની જગ્યા છે, અતિ પ્રાચીન છે. લગભગ 700-800 વર્ષ પુરાણું મંદિર છે. અહીંયા યાત્રિકો લાખોમાં આવે છે. કારતક સુદના શનિવાર, કારતક મહિનાના 4 શનિવાર, ભાદરવી સુદ બીજ, પૂનમ, ગુરુ પૂનમ અને ચૈત્રી પૂનમે માં મેળા જેવું આયોજન થાય છે અને લાખો માણસ દર્શનાર્થ આવે છે અને મહાપ્રસાદનો લાભ લે છે. અને આ હનુમાનજીના મંદિરના પ્રાગંટ્યમાં મંદિર તરફથી સમૂહ લગ્ન ઉત્સવ છે. આ 4થો ઉત્સવ છે અને 151 દીકરીના અત્યાર સુધીમાં સમૂહ લગ્ન કર્યા છે અને 101 વસ્તુનું કન્યાને દાન ભેટ અર્પણ કરેલ છે. અને આખા ગામ ને પ્રસાદીનો બધા અહીંયા પ્રસાદી લે છે અને ભાવિક ભક્તો પણ સર્વે આજ પ્રસાદી લે છે અને ભવ્ય આયોજન છે. અને હવનની ચૈત્રી સુદ પૂનમનો હવન પણ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.